नमस्कार मंडळी, गुजर रंधक में तमारू स्वागत है। अचानक परोना आया અને ઘેર ભાજી પણ નહીં, તરી ફક્ત પૌન તાસ મેં ઝટપટ અને સિમ્પલ ઉનાળા સ્પેશિયલ થાળી બનાવશું। તીના મેં રસ पिवळी रोटली, डाळ भात અને કુડૈની ભાજી। आपण उन्हाळ्यात एकदा भले भाजीने लावो, पण केरे तो हमखास लावच। रांधानी त्या नियोजन खूप महत्त्वનું રહે છે, म्हणून आपण स्टेप बाय स्टेप શું બનાવવાનું તે દેખશું। સૌથી પહેલે આપણે यहाँ 7 तो 8 मीडियम साइजने जे कुडळे आहे ते पाणी में भिंजीने મૂકી દેવાને। कुडळे આપણે भिंजावल તેટલે કે आपण यहाँ रस कर लेશું। 4 લોકોની કરતા आपण यहाँ રાંધીરા તેની કરતા આપણે 1.5 કિલો કેરીનો રસ લાગશે અને તે આપણે આવડા ફ્રીજ में મૂકી દઈશું। દાળ ભાતનો કુકર લગાડ્યાનો હોય તેની કરતા આપણે 1 વાટકી ચોખા અને અડધી વાટકી તોરની દાળ લેવાની। તેને 2 તો 3 પાણી में स्वच्छ ધોઈને आपण તેના में આવડા પાણી નાખવાનું। ચોખા में आपण 1.5 ગ્લાસ પાણી અને દાળ में आपण અડધો ગ્લાસ પાણી નાખશું। ભાતના ફક્ત 1 ઇંચ ઊંચું પાણી આવે એટલું આપણે यहाँ નાખવાનું છે। भात में मीठू અને તેલ નાખવાનું। દાળ में આપણે ફક્ત તેલ નાખશું અને આપણે यहाँ કુકર લગાડી લેશું અને કુકરને 2 તો 3 છીટ્ટીઓ કરી લેશું। આપણો यहाँ દાળ ભાતનો કુકર થઈ રહ્યો તેટલે કે આપણે यहाँ પીળો રોટલીની કણક બાંધી લેશું। પીળો રોટલીની કણકની કરતા આપણે यहाँ 4 લોકોની કરતા અઢી આપણા જે લોટના ચમચા આવે તે અઢી ચમચા લોટ લેશું। लोट में अपन हळद नाखी लिए, मीठू, जीरू अपन यहाँ कूटी लेलू है खलबत्ता में थोड़ी जाड़सर ते नाखी અને જે આજમો હોય તે હાથ पे ચોળીને पे આપણે यहाँ નાખવાનું। આજમો નાખ્યાनंतर તે આપણે यहाँ 3 તો 4 મોટા ચમચા તેલનું મોણ નાખવાનું છે અને કણક બાંધવાની। કણક આપણે यहाँ थोडीशी ढिलीच बांधणी आहे, कारण मीठू लाखामुळे आपली कणक आहे वातडी થઈ જાય म्हणून। कुडळे આપણે यहाँ मस्तपैकी भिंजाई जेले हाथेથી तोडत तो ते मस्तपैकी तुटी रो चाणी में तिने आपण नितरावणे મૂકી દેશું। या આપણે आवडा भाजीની तयारी करानी आहे। कुडळे भाजी तिने करता आपण कढई में तेल नाखेलू आहे, तिने में राई जीरू नाखेलू आहे। त्यानंतर आपण एक कढीपत्ताना पाना नाखेला आहे અને આપણું જે લસણ છે 7 તો 8 પાકળે લસણ છે તેને ખલબત્તા में જાડસર ઠેચી લેલું છે અને તે લસણ નાખેલું છે। લસણ થોડું સો લાલસર થઈ કે પછી આપણે અહીંયા કાંદા લેવાના છે। થોડા મોટા બે મોટા કાંદા લેવાના છે, તેને થોડો જાડસર જ કાપવાનો, ખૂબ બારીક નહીં કરવાનો હોય। આપણે અહીંયા મીડિયમ સાઈઝનો કાંદો કાપવાનો છે, તેના અમે આપણે અહીંયા સમાર નાખશું। અઢી ચમચા સમાર નાખેલું છે। ધના પાવડર નાખેલી છે, હળદ નાખેલી છે, એને આપણે મિક્સ કરી લેવાની। समारे અમારો થોડો મીડિયમ તીખો હોય म्हणून 2.5 ચમચા સમાર નાખેલો છે અને રસની જોડે આપણે થોડી ભાજી તીખી જ જોઈ રહે છે। या આપણે એકદમ થોડું 1 તો 1.5 ચમચી ફક્ત પોહાની જે ચમચી આવે તે 1.5 ચમચી પાણી નાખેલું છે, જેને કરીને આપણી ભાજીના તેનો જે મસાલો છે તે બળવું ન જોઈએ સમાર વગેરે। આપણે આપણે અહીંયા થોડું મીઠું નાખેલું છે અને આપણે ભાજી મિક્સ કરી લેશું। भाजीનો મસાલો આપણો તૈયાર થઈ ગયો વ્યવસ્થિત। आपण જે કુડळे નિતરાણ મૂકેલો તે ચાણી में તે નાખી લીધો અને તેના પછી આપણે હળદ થોડી કતમર પેલે નાખવાની આપણે અહીંયા અને આપણે આપણે મિક્સ કરી લેવાની। આપણી આ ભાજી મિક્સ થઈ ગયેલી છે, તેને आपण ઝાકણું ઝાકીને એક વાફ કાઢી લેશું। 2 તો 3 મિનિટ વાફ દેવાનંतर ती आपण भाजीने व एकदा मिक्स कर लेवानी आहे અને હવડા હોય આપણે કુડળ્યા પૂરતું મીઠું નાખવાનું। પહેલા આપણે જે મીઠું નાખેલું તે ફક્ત મસાલા પૂરતું મીઠું નાખેલું હતું, હવડા આપણે કુડળ્યા પૂરતું મીઠું નાખેલું છે અને કતમર નાખી કે ભાજી રેડી છે। હવડા આપણો દાળ ભાતનો કુકર સુદ્धा તૈયાર થઈ ગયેલો છે।
भात આપણે બાજુ में મૂકી દેલો है અને જે બગની में આપણે દાળ ઉકાળવાની है તે બગની में આપણે દાળ કાઢી લેશું। દાળ में આપણે તેલ અને મીઠું નાખવાનું है અને દાળ या ઘૂંટી લેવાની है। આ હું ગ્રાઇન્ડર થી ઘૂંટી રહી પણ આપની જે રવૈ આવે ત્યાંથી પણ આપણે દાળ ઘૂંટી શકાય। દાળ आपण देखी લેવાની है કે આપને કેટલી ઘટ્ટ લાગનારી है તે પ્રમાણે આપણે પાણી નાખીને તેને ઉકાળી લેશું। या आपનો બઠ્ઠો स्वयंपाक तयार થઈ ગયેલો है, रस तयार થઈ ગયેલો है, दाळ भात तयार है, भाजी तयार है। फक्त આપણે या गरमागरम रोटले બનાવવાને। 4 લોકોની કરતા આપણે જે લોટ લેલો હતો 2.5 ચમચા તેના મેં આપણા 15 લુવા તૈયાર થઈ જશે। 4 લોકોની કરતા 15 રોટલી આય ઇનફ है। રસની જોડે પીળો રોટલીનું કોમ્બિનેશન એક નંબર લાગે। મને તો પાપડીઓ અને પૂરી અપેક્ષા પીળો રોટલો ખૂબ ગમે છે। આપણો આજનો જે મેનુ છે તે એકદમ સિમ્પલ તરી પણ એકદમ ભારી થનારો છે। रोटली आपने यहाँ 4 पोड़ी रोटली बनी लेवानी है। अपनी यहाँ रोटली बनाई चाहिए तवा पे अपन फुल गैस करेलो तो फुल गैस पे अपने वड़े रोटली शेकानी है। रोटली आपने मोजी ने फक्त 3 दा पलटावनी रहेज। एकदा आवड़ा अपने रोटली पलटाई देली है तिने गोल गोल फिरायने देखाने की हेटाती पूरी शिकाशय रोटली पलटावने वाटी तो अपन रुमालती पण आपण तिने पूरी शेकी लई शकज। आणि फक्त एकच धावडा आपने रोटली पलटावनी आहे आणि आपण रुमालती पूरी रोटली शेकी लेसू आणि बस लगेच आपने तवा परती रोटली काढणी आहे। मस्त आपली या रोटली शेकाई जेली आहे, मस्त फुगेली पण आहे। रोटलीने मस्त पैकी ठोकीने काढी लेसू आणि एवाच पद्धती आपले बठ्ठे रोटले कराने रोटले तयार થઈ જેલે। આવડા शेवट કામ ઉરેલું છે રોટલીઓને તેલ ચોપડા। થોડું તેલ લઈને આપણે રોટલીઓ બેવ બાજુ ચોપડી લેવાને અને રોટલીઓને આપણે ઘડી કરી મૂકવાને। फक्त 2 तास में आपलं बठ्ठो स्वयंपाक तयारी। रस, रोटली, भात, डाळ आणि कुड्यानी भाजी एवा पद्धती આપણે एवढ्या थाळी सर्व करानी आहे। परोना नक्कीच खुश થશે।